હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી, ઇઝી અને ઓરિજિનલ રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ શેરિંગ માય રેસિપીઝ. સ્ટે ટ્યુન વિથ વર્ષ કિચન. વર્ષ કિચનના દરેક વ્યુઅર્સને જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદી રૂપે બનતી શ્રી સ્વામિનારાયણ ખીચડી અને કઢીની રેસીપી ઘરે જોઈશું અને સરળતાથી ઘરે કેવી રીતે બને તે આપણે આ વિડીયોમાં પૂરી માહિતી સાથે જોઈશું. તો તેના માટે સૌ પ્રથમ સુરતી કોલમ ચોખા લીધા છે મેં, પોણો કપ જેટલા. તમે ખીચડીના જે પણ ચોખા ઉપયોગમાં લેતા હો તે ચોખા લેવા. 1/4 કપ જેટલી તુવેરની દાળ અને 1/4 કપ જેટલી ફોતરા વગરની મગની દાળ લેવાની છે. આજે હું તમારી સાથે જે શ્રી સ્વામિનારાયણ ખીચડીની રેસીપી શેર કરી રહી છું તે અમારા સુરતમાં જે મંદિરે સ્વામિનારાયણ મંદિરે ખીચડી બને છે એ રીત મુજબ શેર કરી રહી છું. અને આમાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય મારાથી તો તેના માટે માફ કરવા વિનંતી. દાળ અને ચોખાની સાથે 1.5 ટેબલસ્પૂન જેટલા કાચા શિંગદાણા લેવા અને 3 થી 4 વખત એકદમ સરસ રીતે ધોઈને તેને 1 કલાક સુધી પલાળવાના છે. અને સ્વામિનારાયણ ખીચડી અને કઢીનો સ્વાદ અને સુગંધ એટલા બધા સરસ હોય છે કે લગભગ દરેક ગુજરાતીઓની ખૂબ જ ફેવરિટ હોય છે આ કઢી ખીચડી. તો આજે આપણે એવા જ સ્વાદ અને સુગંધ સાથે આ ખીચડી બનાવીશું. પહેલાં આપણે કઢી બનાવીશું તો તેના માટે 1 કપ જેટલું તાજું દહીં લીધું છે, જે બહુ ખાટું પણ નહીં અને મોળું પણ નહીં એ પ્રકારનું છે. તો તેમાં અત્યારે 2.5 કપ જેટલું પાણી નાખીને આપણે છાશ બનાવી લઈશું. અને તેમાં સાથે જ 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ એટલે કે બેસન નાખવો. સાથે જ આપણે મસાલા પણ મિક્સ કરી દઈશું. તો 3 તીખી મરચી, 4 વ્યક્તિને સૌ થાય એટલા કઢી ખીચડી બની રહ્યા છે અત્યારે. તો 7 થી 8 એકદમ કૂણા લીમડાના પાન લેવાના છે. આ રીતે હાથેથી તેને બારીક તોડીને દહીં અને પાણીના મિશ્રણમાં મિક્સ કરી દેવા. લીમડાની સુગંધ અને સ્વાદ કઢીમાં ખૂબ જ સારો એવો આવે છે, તો જરૂરથી આ રીતે મિક્સ કરવાના. અને 1 મોટો ટુકડો આદું એટલે કે 1.5 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું મિક્સ કરવાનું છે. આ કઢીનો મેઇન સ્વાદ આદુથી આવે છે, તો આદું જરૂરથી નાખવું, બિલકુલ સ્કીપ નહીં કરતા. એનાથી સ્વાદ અને સુગંધ કઢીના 100 ગણા વધી જાય છે. આ રીતે છીણીને આદું મિક્સ કરી દેવું. અને તમે આ રીતનો આદુનો છાલનો ભાગ જે વધ્યો છે તે ચામાં યુઝ કરી શકો. અને બ્લેન્ડર એકદમ સરસ રીતે ચલાવી લેશું, જેથી લીમડો, મરચી અને આદું એકદમ સરસ રીતે બેસન બધું મિક્સ થઈ જાય દહીં છાશના મિશ્રણમાં. હવે એક ઊંડી તપેલીમાં આ મિશ્રણ બનાવ્યું છે જે કઢીનું તે નાખીને તેને ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. અને જરૂર પ્રમાણે પાણી નાખવું. 4 કપ જેટલું પાણી ટોટલ મેં નાખ્યું છે અત્યારે. તમને કઢી જેવી ઘાટી પતલી ભાવતી હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે. અને 1 મોટી લીમડાની ડાળખી પણ સાથે જ મિક્સ કરી દઈશું, જેથી કઢીમાં લીમડાનો સ્વાદ અને સુગંધ સરસ આવી જાય. 2 થી 2.5 ચમચી જેટલી સુગર એટલે કે 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખવી. સ્વાદ પ્રમાણે મીઠું. બધું જ એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. અને આ રીતે ચમચા વડે સતત ચલાવતા રહેવાનું છે, જેથી કઢીમાં ગાંઠા ન પડે અને તળિયે બેસી ના જાય. અને 5 થી 7 મિનિટ સુધી ઉકાળવાની છે. 50% આ રીતે કઢી ઉકળી જાય અને થોડી ઘટ થાય ત્યારબાદ આપણે તેનો વઘાર કરીશું, જેથી કઢી ફાટે નહીં. જેમણે પણ સ્વામિનારાયણ કઢી ખીચડી ખાધા હશે તેમને ખ્યાલ હશે જ કે તેમાં કાંદા, લસણ કે હિંગનો ઉપયોગ બિલકુલ નથી થતો. તેમ છતાં સ્વાદમાં તે એટલા બધા સરસ હોય છે કે તેનો સ્વાદ કાયમને માટે યાદ રહી જાય છે. હવે કઢી સરસ 50% ઉકળી ગઈ છે, તો એક વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું ઘી લેવાનું છે. અને ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે. 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી મેથી દાણા,
વઘારમાં નાખવા અને વઘાર બળી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે. જો ઘી તેલ વધારે ગરમ થઈ ગયા હોય તો ગેસને બંધ કરી દેવો. સૂકા લાલ મરચાંના 2 ટુકડા નાખવા. આ છે ફૂલચક્રી. ફૂલચક્રીના 2 થી 3 પાન વઘારમાં નાખીશું. 3 થી 4 ટુકડા તજ, લવિંગ અને મરી નાખવા. 3 વસ્તુ લીધી છે, 3 તજ અને ફૂલચક્રીને કારણે ખાસ કઢીનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે, તો તે વઘારમાં જરૂરથી નાખવા. અને આ રીતે ધીમા ગેસે વઘાર કરવાનો છે જેથી વઘારની સુગંધ એકદમ સરસ આવે. અને હવે તેલ ઘી એકદમ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરીને તેમાં તમાલપત્ર 2 પાન નાખવા. અને કઢીનો સ્વાદ 100 ગણો વધે તેના માટે લીલી મેથીના પાન 2 ટીસ્પૂન જેટલા બારીક સમારીને વઘારમાં નાખવાના છે. સાથે 8 થી 10 લીમડાના પાન. જો તમારી પાસે લીલી મેથી ના હોય તો થોડી કસૂરી મેથી નાખવી કઢીમાં. સુરતમાં લીલી મેથીથી કઢીનો વઘાર ખાસ કરવામાં આવે છે, જેને કારણે કઢીનો સ્વાદ એકદમ વધારે વધી જતો હોય છે. તો લાસ્ટમાં મેથીના પાન નાખીને આ રીતે ચમચી વડે બધું એક વખત સરસ મિક્સ કરીને સાંતળીને આપણે તેને કઢીમાં વઘારને મિક્સ કરી દઈશું. આ કઢીમાં રાઈનો વઘાર નથી થતો. બિલીવ મી, અત્યારે વઘારની સુગંધ એટલી બધી સરસ આવી રહી છે, મારા આખા કિચનમાં, ઇવન આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. આ કઢીનો વઘાર કરશો અને જ્યારે કઢી ઉકળશે ત્યારે આજુબાજુના તમારા 3 થી 4 ઘર સુધી આ કઢીનો સુગંધ પહોંચી જશે. એટલો સુગંધ અને સ્વાદ સરસ હોય છે. અને હવે આ મેથી દાણા થોડા પલળીને ફૂલી જાય ત્યાં સુધી કઢીને ઉકાળવાની છે ધીમા ગેસની ફ્લેમ પર. વઘારમાં આપણે જે સૂકા મેથી દાણા નાખ્યા છે તે સરસ ફૂલી જશે કઢીમાં ઉકળીને, ત્યાં સુધી કઢી ઉકાળવી. અને બધા જ ખડા મસાલાનો સુગંધ અને સ્વાદ કઢીમાં એકદમ સરસ રીતે બેસી જશે. ટોટલ 12 થી 15 મિનિટમાં કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. અને હવે તેને ઢાંકીને આપણે એક સાઈડ મૂકી દઈશું. તે દરમિયાન આપણે ખીચડી બનાવી લઈએ. હવે તો દાલ ચોખા અને શિંગદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. અને શિંગદાણા આ રીતે પલાળી રાખવાનું કારણ એ જ છે કે તે સરસ રીતે ખીચડી સાથે બફાઈ જાય. અને 2 ટેબલસ્પૂન જેટલા લીલી મેથીના પાનને બારીક સમારી લેવા. હવે એક કુકરમાં 1.5 ટેબલસ્પૂન જેટલું શીંગ તેલ ગરમ કરવા મૂકવું. તેમાં હાફ ટીસ્પૂન જેટલો રાઈ જીરુંનો વઘાર કરવો. પહેલાં રાઈ એકદમ સરસ ફૂટી જાય ત્યારબાદ જ તેમાં જીરું નાખવાનું છે. વઘારને હંમેશા આ રીતે ઢાંકી દેવો જેથી તેનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ રીતે તેલમાં ભળી જાય. રાઈ એકદમ સરસ ફૂટી ગઈ છે અને તેલ વધારે ગરમ થઈ ગયું છે, તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે બીજા બધા મસાલા તેલમાં નાખીશું. તો હવે હાફ ટીસ્પૂન જેટલું જીરું નાખવું. સાથે જ તેમાં 3 થી 4 તજના ટુકડા, 3 થી 4 લવિંગ અને 3 થી 4 મરીના દાણા વઘારમાં નાખવા. આનાથી ખીચડીનો સ્વાદ અને સુગંધ અને તેની પૌષ્ટિક વેલ્યુ ઘણી વધી જાય છે. 2 તમાલપત્ર નાખવા. હાફ ટીસ્પૂન જેટલા મેથી દાણા નાખવા. આ દાણાને કારણે ખીચડી પચવામાં વધુ સરળ, સ્વાદિષ્ટ અને સુગંધવાળી બને છે. સાથે જ 2 લાલ સૂકા મરચાં, 2 થી 3 લીલા મરચાંના ટુકડા વઘારમાં નાખવા. અને વઘારને તરત ઢાંકી દેવો જેથી મરચાં ઉડીને બહાર ન આવે. અને હવે ગેસને ફરીથી ચાલુ કરીને ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. અને બધા જ મસાલાને આ રીતે સરસ સાંતળવાના છે. અને વઘાર બળી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખવાનો છે. 10 થી 12 લીમડાના પાન નાખવા. સ્વામિનારાયણ રસોઈમાં હિંગનો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવતો, તેમ છતાં તે રસોઈ ખૂબ જ સ્વાદવાળી હોય છે. તો આજે આપણે એમાં હિંગનો ઉપયોગ નહીં કરીએ. 1 ટીસ્પૂન જેટલી હળદર અને સાથે અડધો કપ જેટલા એટલે કે 1 નંગ બટાટું આ રીતે મીડિયમ ટુકડામાં સમારેલું છે તે નાખીશું. અત્યારે શિયાળાની સિઝન છે તો આપણે તે સિઝન પ્રમાણેના લીલા શાકભાજીનો પણ ઉપયોગ કરીશું. તો અડધો કપ જેટલું ગાજર સમારેલું નાખવું. તમે વેજીટેબલ્સ તમારી ચોઈસ પ્રમાણેના વધારે ઓછામાં નાખી શકો. અને 2 ટેબલસ્પૂન જેટલા લીલી મેથીના પાન છે સમારેલા તે. અડધો થી પોણો કપ જેટલી કોબી સમારેલી નાખવી. આ ખીચડીમાં કોબીનું પ્રમાણ વધારે હોય છે અને તેને કારણે જ ખીચડીનો સ્વાદ સારો એવો આવે છે.
અડધો કપ જેટલા કેપ્સિકમ, બધું શાકભાજી નાખતા જઈ ગેસની ધીમી ફ્લેમ પર તેને સાંતળતા જવાનું છે અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. અને ફરીથી તેમાં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું છીણેલું આદું મિક્સ કરવાનું છે. આદુને કારણે જ આ ખીચડીનો સ્વાદ સુગંધ ખૂબ જ વધી જાય છે અને સાથે પચવામાં પણ ખીચડી સરળ બને છે અને ખીચડીને કારણે કોઈ ગેસ, વાયુ કે એસિડિટી થવાનો પ્રોબ્લેમ નથી રહેતો. અને આ ખીચડી કઢી એવા છે કે તમે તમારા ડેઈલી ડાયટમાં પણ રોજ સાંજે લઈ શકો. આ ખીચડી ખાવાથી વજન નથી વધતું અને પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને બધું શાકભાજી આ રીતે સાંતળતા જવાનું છે. અને હવે તેમાં આપણે દાળ ચોખા અને શિંગદાણા જે પલાળેલા છે તે તેના પાણી સાથે જ મિક્સ કરી દઈશું, કેમ કે પાણીમાં પણ તેના ગુણ આવી ગયા હોય છે. તો આપણે આ પાણીને ખીચડી બાફવામાં ઉપયોગમાં લઈ લેશું. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેશું, એટલે કે મધ્યમ ફ્લેમથી થોડી વધારે કરી દેશું અને જરૂર પ્રમાણે પાણી નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું. આ ખીચડી એકદમ સરસ બફાઈ ગયેલી અને થોડી નરમ હોય છે અને ખીચડી નરમ હોય અને રસાવાળી હોય તો જ સ્વાદમાં સારી લાગે છે. અને 1.5 ટીસ્પૂન જેટલું મીડિયમ તીખું લાલ મરચું પાવડર મિક્સ કરવો, 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલો સાંભાર મસાલો. આ સિક્રેટ મસાલો છે. સાંભાર મસાલાથી ખીચડીનો સ્વાદ અને સુગંધ એટલા બધા વધી જાય છે કે આમાં કોઈ પણ પ્રકારના ગરમ મસાલા નાખવાની જરૂર નથી રહેતી. તો આ કાંદા લસણ વગરનો સાંભાર મસાલો છે અને સાથે જ 1/4 કપ જેટલા તાજા લીલા વટાણા મિક્સ કરવા. તો આ ખીચડીમાં સાંભાર મસાલો જરૂરથી મિક્સ કરવો, તેનાથી જ ખીચડીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને 1 કપ જેટલો દાળ ચોખા હોય તો તેની સામે 4 કપ જેટલું પાણી લેવું અને 2 કપ જેટલા વેજીટેબલ્સ હોય તો તેની સામે 1.5 કપ જેટલું પાણી. તો અત્યારે ટોટલ મેં 6 કપ જેટલું પાણી નાખ્યું છે અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી નાખવાનું છે. અને એક વખત બધું મિક્સ કરીને 1 ચમચી સુગર, પાણી અને વેજીટેબલ્સના ભાગનું નમક નાખીને તેમાં ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. તેમ છતાં તમે તમારી જરૂરિયાત પ્રમાણે આમાં પાણી નાખી શકો. સાથે જ લીલી કોથમીર બારીક સમારેલી 2 થી 3 ટેબલસ્પૂન જેટલી નાખવી. તેનો પણ સ્વાદ અને સુગંધ ખીચડીમાં સરસ આવશે જ્યારે ખીચડી બફાશે ત્યારે. તો આ રીતે ઉભરો આવવા લાગે એટલે કુકરનું ઢાંકણ બંધ કરીને મધ્યમ ગેસની ફ્લેમ પર 2 સીટી સુધી ખીચડીને થવા દેવાની છે. દાળ ચોખા પલાળેલા હોવાથી અને શાકભાજી પણ એકદમ લીલા છે તો ખીચડીને બફાતા વાર નહીં લાગે. મીડિયમ ગેસની ફ્લેમ પર 2 વિસલ સુધી ખીચડી થવા દેવાની છે અને કુકર એની જાતે જ ઠંડુ થઈ જાય ત્યારબાદ આ રીતે ખોલીને ચેક કરવું. એકદમ સરસ બફાઈ ગઈ છે. તો આપણે તેને ચમચા વડે મિક્સ નથી કરવાની અત્યારે. મંદિરમાં આ ખીચડી મોટા તપેલામાં ખુલ્લી જ ઉકાળીને બનાવવામાં આવે છે. તો જ્યારે ખીચડી 50% બની જાય ત્યારબાદ તેમાં આ રીતે ટામેટાં મિક્સ કરવામાં આવતા હોય છે. અને સુરતની ખીચડીમાં ખાસ કરીને કાજુ દ્રાક્ષ નાખવામાં આવે જ છે. અને આજે આપણે આ ખીચડી કુકરમાં બનાવી છે. તો આપણે ખીચડી સરસ 2 સીટી થયા બાદ એકદમ સરસ બની ગઈ છે. તો કાજુ, દ્રાક્ષ અને ટામેટાં નાખીને 1/2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને ધીમા ગેસની ફ્લેમ પર કુકરનું ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી તેને થવા દેવાની છે. સાથે 1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ફરીથી નાખવાનું છે. ઘી નાખવાથી ખીચડીનો સ્વાદ, સુગંધ અને તેનું ટેક્સચર એકદમ સરસ આવી જશે. તો આ રીતે ચમચાથી જરા તેમાં જગ્યા કરીને પાણી નીચે ઉતરી જાય એટલે ગેસ ચાલુ કરીને ધીમા ગેસની ફ્લેમ પર 5 મિનિટ થવા દેશું અને કુકર તેની જાતે જ ઠંડુ પડે ત્યારબાદ ખોલવું. તો વાવ, એકદમ સરસ ખીચડી બની ગઈ છે અને તેમાંથી સુગંધ પણ એકદમ જોરદાર આવી રહી છે. તો આજે પણ મારા ઘરમાં સ્વામિનારાયણ મંદિરમાં હોય એવા જ ખીચડી કઢી દેખાઈ રહ્યા છે અને સ્વાદમાં પણ તેવા જ બન્યા છે અને સુગંધ પણ એવી જ આવી રહી છે. તો હવે તેમાં 1/2 કપ જેટલી કોથમીર અને 1 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ નાખીને આપણે ખીચડીને સરસ રીતે એકવાર મિક્સ કરી લેશું. વિડીયોમાં મારે લીંબુનો રસ નાખવાનું બતાવવાનું રહી ગયું છે.
તો આ ખીચડીમાં લાસ્ટમાં લીંબુનો રસ જરૂરથી નાખવો. એને કારણે ખીચડી એકદમ સરસ ખાટી મીઠી તીખી અને નમકીન એવી તૈયાર થશે. અને ખીચડી પણ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ નરમ ટેક્સચર આવ્યું છે અને એકદમ સરસ બફાઈ ગઈ છે. અને એક સાઈડ કઢી પણ એકદમ સરસ બની ગઈ છે. તો તેમાં પણ આપણે લાસ્ટમાં કોથમીર નાખીને સર્વ કરીશું. અને સર્વિંગ ટાઈમે જ ખીચડી કઢીમાં કોથમીર નાખવી, જેથી તેનો લીલો રંગ એકદમ સરસ જળવાઈ રહે. અમે નાનપણથી સુરતના સ્વામિનારાયણ મંદિરના કઢી ખીચડી ખાતા આવ્યા છીએ, તો તેનો ટેસ્ટ મને એકદમ સરસ પરફેક્ટ યાદ છે. તો આજે મેં તમારી સાથે સંપૂર્ણ પ્રયાસ કર્યો છે એવા જ કઢી અને ખીચડી બનાવીને રજૂ કરવાનો. અને ટેસ્ટમાં અને ટેક્સચરમાં સ્વાદ સુગંધ બધું એવું જ આવ્યું છે. અને અમારા ઘરે વીકમાં 2 વખત આ કઢી ખીચડી બને જ છે. તો તમે પણ ચોક્કસથી આ રેસીપી એકવાર ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. આ સ્વામિનારાયણ કઢી ખીચડી સ્વાદ સુગંધ અને પોષક તત્વોની દ્રષ્ટિએ ઉત્તમમાં ઉત્તમ ખીચડી છે. તો જરૂરથી અઠવાડિયામાં 2 વાર આ ખીચડીનો સમાવેશ ભોજનમાં કરવો જ જોઈએ. કોઈપણ પ્રકારના ગરમ મસાલા, કાંદા, લસણ કે હિંગના ઉપયોગ વગર પણ આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તમે આ ખીચડી કઈ રીતે બનાવો છો એ મારી સાથે કમેન્ટ્સમાં જરૂરથી શેર કરજો. કોને કોને આ કઢી ખીચડી ખૂબ જ પસંદ છે એ પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.